100% સમાધાન જ થવું જોઈએ. જે માણસ સમાજનો હિતેચ્છુ હોય ને એને સમાધાન સિવાય સપનું ન આવવું જોઈએ. અને મને આજની તારીખે સમાધાન સિવાય કોઈ સપનું નથી. મને એણે એવું જ કીધું, તું સરદાર ધામમાં જોડાણો છો એટલે જ તું ગદ્દાર છો. જ્યારે ટીમનો મેઇન માણસ આવું કરતો હોય, અને અસંખ્ય વાર કરેલું છે. આ પીઆઈ પાદરિયાનું પહેલો પરાક્રમ નથી. ઘણા લોકોને દમ દાટી, રેડ પડાવી, લૂંટા છે. પુરાવા હું હાજો થઈશ ને પછી હું તમને આપીશ. સમાધાનમાં કોઈ શરતું ન હોય. એકબીજાનો પ્રસંગ આવે છે, પેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો ખોડલધામ એમાં હાજરી આપે, અને ખોડલધામના પ્રસંગમાં સરદારધામ હાજરી આપે. સમાધાન શું? આમાં કોઈ બાપુજીની કોઈની પેટી નથી. સમાજનું હિત હોય ને, એ જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાનનું વિચારે. જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન ન થાય એવું વિચારે. કોઈ માણસ મને ગદ્દાર કહે, બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને કડવા પટેલ લૂંચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે, ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ, મોઢું બોલવી સંભાળીને સંભળાય અને જેમ તેમ ન બોલાય. એટલે મને એણે એવું કીધું કે તું મને ઓળખસ? હું પીઆઈ પાદરિયા છું. મેં કે જે હોય તે. એટલે એને હાથ ઉગામ્યો. એટલે મારા સ્વ બચાવવા માટે પગ મેં આડો રાખ્યો. મને સરદારધામમાંથી ફંડ ઉઘરાવવા માટેનું કીધું હતું, એટલે હું ઉઘરાવું છું. ખોડલધામ કે તો એના માટે હું ઉઘરાવું. હું એનો ટ્રસ્ટી છું, મને કઈ વાંધો નથી. બેનો વિશે ખરાબ ભાષા વાપરી અને સમાજમાં વૈમનસ્ય થાય આવી ભાષા હોય તો મેં એને કીધું કે ભાઈ, સંભાળીને વાત કરાય, ગમે ગમે ન બોલાય. ફંડનો વિષય તો મને સરદારધામે સોંપ્યો છે, હું ઉઘરાવું છું. ભાઈ, મુખ્ય માણસ હોય એ આવું કરે, અનેક વખત કરે, અને નરેશભાઈ ન ખબર હોય એવું કેમ બને? આ પેલો બનાવ તો છે નહીં. મારી ઉપર હુમલો થયો એ ઘણી વખત હેરાન લોકોને કર્યા છે, ટ્રસ્ટીઓને કાઢી મૂક્યા છે. સમાધાન થવું જ જોઈએ. માતાજીને હું પ્રાર્થના કરું કે વહેલામાં વહેલું, કાલ થતો તો આજ થાય, અને આજ થતું તો અત્યારે થાય, એવી મારી અંતરની લાગણી છે. માતાજીના સોગન ખાઈને કહું છું, સમાધાનની વાત એ છે તો હું કોઈ પણ વસ્તુ જાતિ કરવા તૈયાર છું. અરે મારે આ પાદરિયાને સમાધાન થોડું કરવાનું છે. મારે તો સરદારધામ અને ખોડલધામ સમાધાન કરે એવી વાત છે. મારે પાદરિયા અરે આજીવન સમાધાન નથી કરવાનું. એટલે જે સંસ્થાના એ આંગળી પાંચ છે ને હરકી નથી, બધાને વિચાર હરખા નથી હોતા.